केमिस्ट्री की दुनिया के दोस्तों, स्वागत है आपका इन द चैनल केमिस्ट्री बाय कुणाल सर चैंपियंस। आई एम कुणाल सर with 7 years of teaching experience in Gujarati as well as in English medium with state board, CBSE board, ISC board and competitive sections like G and NEET. તો અત્યારે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ માટે રાસાયણિક ગતિકીના સ્વાધ્યાયનું આ થર્ડ પાર્ટ છે. પાર્ટ 1 એન્ડ પાર્ટ 2 તમે જોઈ લીધો હશે એન્ડ ફ્રેન્ડ મેં એક્ઝામ્પલ્સ કરી લીધા હશે. એવી હું 110% આશા રાખું છું તમારા ઉપર. બરાબર છે, ઓકે. તો આજે આપણે સ્વાધ્યાયનો થર્ડ પાર્ટ અહીંયા આગળથી સ્ટાર્ટ કરીશું એન્ડ થર્ડ પાર્ટમાં ઓલમોસ્ટ નહીં 100% સ્વાધ્યાય આજે કમ્પ્લીટ થશે. કરેક્ટ. ચાલો સો 4.22 સુધી લાસ્ટ ટાઈમ આપણે કમ્પ્લીટ કરી દીધું. 4.22 ને યસ ના સોરી 4.23 સુધી. So today we'll start the show with 4.24. चलिए छोटे हो जाते हैं हम ताकि आपको केमिस्ट्री में बड़ा चैंपियन बनाना है. कितना चलेगा? चलो ओके फाइन. 4.24 પહેલા જો પહેલા રકમ વાંચો. તમને આમાં એવું કીધું છે કે એ કોઈ પણ એક પ્રક્રિયક છે એન્ડ કે એના વેગ અચળાંકનું મૂલ્ય આપેલું છે. એની પ્રારંભિક સાંદ્રતા આપેલી છે 1 મોલ પર લિટર. તો એક્ઝેક્ટ 100 સેકન્ડ પછી એની શેષ સાંદ્રતા તમને ગણવાનું કીધું છે. વન ઓફ ધી વેરી મોસ્ટ સિમ્પલ એક્ઝામ્પલ છે આ. આન્સર પહેલા કોઈ પણ પ્રક્રિયામાં જે કોઈ પણ દાખલામાં જે પ્રક્રિયા આપેલી હોય એ લખી લેવાની. એ gives નિપજ. બરાબર છે. વેગ નિયમ અથવા વેગ અચળાંક લખવો પડે. પહેલા જે આપ્યું છે એ લખી દઈએ કે ભાઈ એની પ્રારંભિક સાંદ્રતા કેટલી આપેલી છે 1 મોલ પર લિટર. બરાબર 1 મોલ પર લિટર અથવા 1 મોલર આપેલું છે. એની શેષ સાંદ્રતા ગણવાની છે ક્યારે 100 સેકન્ડ પછી. એટલે a of t લખો તો બી ચાલે. બરાબર છે. તો t કેટલા આપેલા છે? હા 100 સેકન્ડ. બીજી એક વસ્તુ આમાં તમને કીધું છે કે પ્રક્રિયા પ્રથમ ક્રમની છે કે દ્વિતીય ક્રમની. નથી કીધું કે શૂન્ય ક્રમની. તમને કેવી રીતના ખબર પડશે વેગ અચળાંકનો કયો એકમ વાપરવાનો? તો વેગ અચળાંક k નું મૂલ્ય આપેલું છે 2 × 10⁻² સેકન્ડ ઇનવર્સ. અરે વાહ, ચલો એકમ બી આપેલું છે. તો હવે બોલો પ્રક્રિયા કયા ક્રમની છે? આ જે એકમ અહીંયા આગળ આપ્યો છે એના પરથી આપણને એવી ખબર પડે છે કે પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. બરાબર. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k is equal to 2.303 divided by t log. તો log આપણે શું લખીએ છીએ r0 upon rt. અહીં આગળ r ની જગ્યાએ પ્રક્રિયકમાં કોણ છે? a છે. a0 upon at. okay now k is equal to 2.303. આપણે એક કામ કરીએ k ની બી વેલ્યુ મૂકી દઈએ. બરાબર. તો 2 × 10⁻². એટલે આમ તો 0.02 મૂકી દો તો બી ચાલે, વાંધો નથી. 2.303 ભાગ્યા તો જો અહીંયા આગળ k નો એકમ સેકન્ડ ઇન્વર્સમાં આપેલો છે. ક્યારેક ટ્વિસ્ટ કરીને તમે મિનિટમાં લખ્યો હોય છે તો તમારે ધ્યાન રાખવાનું કે મિનિટમાં આપ્યો હોય તો આપણે એને સેકન્ડમાં કન્વર્ટ કરવું ગુણ્યા 60 કરીને. બરાબર. log a ની પ્રારંભિક સાંદ્રતા કેટલી આપેલી છે 1 અને 100 સેકન્ડ પછીની સાંદ્રતા શોધવાની કીધી છે. તો હવે આમાં આપણે સૂત્ર કરતા કોને બનાવવું પડશે? a 100 ને. બરાબર. તો આમાં અત્યારે પહેલા log ને સૂત્ર કરતા બનાવીએ. log વાળી જે ટર્મ છે 1 upon a ની સાંદ્રતા કેટલામી સેકન્ડે 100મી સેકન્ડે કેટલી હશે? તો 2 × 10⁻² multiply by 100. 10⁻² 100 ઉડી જશે એટલે વધશે 2 divided by 2.303. બરાબર. તો log 1 upon a 100 second concentration is equal to આ જમણી બાજુ જે ટર્મ છે 2 ભાગ્યા 2.33 એનું સાદું રૂપ આપશો તો આન્સર આવશે 0.8684. હવે log ને હટાવવું છે તો બંને બાજુ આપણે એન્ટીલોગ લઈ લઈએ. તો એન્ટીલોગ ઓફ log x is equal to x થાય. બરાબર. એન્ટીલોગ ઓફ log a100 is 1 upon a100 is equal to 1 upon a100. બંને બાજુ એન્ટીલોગ લીધો છે એટલે આ બાજુ બી શું આવશે? આન્ટીલોગ આવી ગયા. આન્ટીલોગ 0.8684. એન્ટીલોગ હંમેશા પોઈન્ટ પછીના આંકડાનો જોવાય એ આપણને આઈડિયા છે.
બરાબર છે, પોઈન્ટ પછીના જ આંકડાનો. હવે જુઓ, ચાલો કરો ફટાફટ એન્ટિલોપ. તો 1 a 100 સેકન્ડ is equal to 1 upon a 100 second is equal to antilope નો આન્સર આવશે 7386. 86 નો 8 એ 4 એટલે 4 જે છે મીન ડિફરન્સ શું કરવાનું, માઈનસ કરવાનું કે એડ કરવાનું? હા, યસ. ચાલો, તો અને 0 પોઈન્ટ સમથિંગ નો એન્ટિલોગ આવે, 4 ડિજિટ આવે, 4 માંથી જે ફર્સ્ટ અને સેકન્ડ ડિજિટ હોય એ બંનેની વચ્ચે પોઈન્ટ મૂકી દેવાનો, બરાબર છે. તો ફાઇનલી તો આન્સર અહીં આવી ગયો છે 100 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 1 upon 7.386 is equal to 1 upon 7.386 કેટલા આવશે? 0.1354 બરાબર. એન્ડ ફાઇનલી ભાઈ 100મી સેકન્ડે પ્રક્રિયક A ની સાંદ્રતા કેટલી હશે જો આપેલ ડિટેલ અનુસાર? તો એ આન્સર આવશે 0.1354. એકમ કયો લખું? હા, સાંદ્રતાનો એકમ છે આપ્યું છે મોલ પર લીટરમાં, કઈ બી એકમ કયો આવશે? મોલ પર લીટર. એન્ડ ફાઇનલી આપણે રેગ્યુલર પ્રોસેસ પ્રમાણે શું કરવાનું? આન્સર બોક્સ ગિફ્ટ પેક બનાવી દેવાનું. ચાલો, સિમ્પલ દાખલો હતો, આમાં કશું છે નહીં. 4.25 વાંચો ફટાફટ. ચલો, તમને આવડતું હોય તો પહેલા જાતે કરી નાખો વિડિયો સ્ટોપ કરીને, અને પછી તમારું સોલ્યુશન મારું સોલ્યુશન મેચ કરી લેજો. 4.25 સુક્રોઝ, જે ખાંડ ખાઈએ છે એ શું છે? સુક્રોઝ છે. સુક્રોઝનું રાસાયણિક સૂત્ર શું થાય? C12H22O11. સુક્રોઝનું એસિડિક દ્રાવણમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતર થાય છે, અને આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે એવું કીધું છે. તો કે રાસાયણિક ગતિકી વાળા ચેપ્ટરમાં તમને આપેલા સંયોજનોના અણુ સૂત્ર ના આવડે કોઈ પ્રોબ્લેમ નથી. પ્રક્રિયામાં જે પ્રક્રિયક અને જે નિપજ આપેલા છે એ એઝ ઇટ ઇઝ લખી નાખો. ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ, એકચ્યુઅલી આને વ્યુત્ક્રમણ કહેવાય. કોનું? સુક્રોઝનું. જળ વિભાજન થયું, બરાબર, વિઘટન થયું. એની માટે તમને T1 હાફ આપેલું. કેટલું આપ્યું છે? 3 કલાક. હવે તો તમને તરત જ સ્પાર્ક થઈ જશે કે ભાઈ T1 હાફ આપેલું હોય એટલે પહેલા આપણે શું શોધી કાઢવાનું? વેગ અચળાંક શોધી કાઢવાનું, બરાબર. 8 કલાક પછી એટલે તમને 8 hour 8 કલાક પછી સુક્રોઝના નમૂનાનો કેટલો અંશ શેષ વધ્યો હશે એ પૂછ્યું છે. હવે જુઓ, કેટલો અંશ શેષ વધ્યો હશે એનો મતલબ શું? કે ભાઈ શરૂઆતની સાંદ્રતા અમુક હશે, બરાબર છે, અને અંતિમ સાંદ્રતા અમુક હશે. R0 કરતા RT ઓછા જ આવશે. RT શું છે? 8 કલાક, બરાબર છે. હમણાં હું T સમયને 8 કલાક કહું છું. તમને કેટલો અંશ એટલે કે 8 કલાક પછીની સાંદ્રતા શરૂઆતની સાંદ્રતા કેટલી થઈ હશે, કેટલા ગણી ઓછી થઈ હશે ટૂંકમાં, એવું તમને પૂછ્યું છે. તમારે જે આન્સર આવે એ કંઈક આ પ્રકારના ફોર્મેટમાં આવવો જોઈએ. એટલે જે અહીં શબ્દો માંગે છે શબ્દોમાં આપણે જવાબ લખી શકીએ. હવે T1 હાફ ઇઝ ઇક્વલ ટુ 3 કલાક આપેલું છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા આપી છે, તો પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંકનું સૂત્ર મૂકવું પડશે. પણ વેગ અચળાંક આપણે શોધી શકીએ. કેવી રીતે શોધી શકીએ? તો K ઇઝ ઇક્વલ ટુ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે 0.693 ડિવાઇડેડ બાય T1 હાફ, બરાબર ને? અર્ધાયુષી સમયનું સમીકરણ લગાવ્યું છે. તો 0.693 ડિવાઇડેડ બાય કેટલા આપેલા છે? 3 કલાક આપ્યા છે. બીજું અહીં આગળ બધા સમય કલાકમાં આપેલા છે, તો પછી આપણે બહુ ફેરવી મચડા મચડી નહીં કરવાનું, સીધે સીધું એને એઝ ઇટ ઇઝ લખી દેવાનું, બરાબર છે. ચલો, 3 કલાક. હવે જો આનું સાદુરૂપ આપી દેવું છે. ચલો, સો આનું શું થશે? 0.31 એ પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક છે, તો આવશે કલાક ઇનવર્સ. હવે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સમીકરણ મૂકીએ, એટલે કે વેગ અચળાંકનું સમીકરણ મૂકીએ, બરાબર છે. ચલો, તો વેગ અચળાંક K is equal to 2.303 divided by T log R0. R0 એટલે શું? સુક્રોઝની શરૂઆતની સાંદ્રતા ભાગ્યા RT. RT એટલે શું? સુક્રોઝની 9 કલાક 9 ની અહીં આગળ 8 આપ્યા છે, તો 8 કલાક પછીની સાંદ્રતા. આમાં હીરો કોને બનાવવાનું છે? અમને જેમ છે એમ આન્સર એમાં વેલ્યુ મૂકી દઈએ, વેલ્યુ પુટ કરી દઈએ, બરાબર. ચલો, સો K ની વેલ્યુ કેટલી આપેલી છે? 0.231 is equal to 2.303 divided by T કેટલા છે?
ક્વોન્ટિટી કેટલા છે 8 કલાક પછીની વાત કરવાની log r0 કેટલા છે તમે પૂછશો અને rt કેટલા લાવવાના છે તમે આ બંનેના મૂલ્યો નથી લાવવાના આ બંને વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરવાનો છે બરાબર છે 8 આવ્યું હવે હું આમાં log ને હીરો બનાવું છું તો log r0 ભાગ્યા 8 કલાક પછીની સાંદ્રતા is equal to 8 into 0.231 divided by 2.303 ચલો હવે આનું સાદુરૂપ આપો કેટલા આવે છે 0.8024 આવવા જોઈએ 0.8024 બરાબર તેમને એમ રહેશે કારણ કે આની તો વેલ્યુ આપણને આપેલી નથી r0 upon rt અથવા r8 બરાબર હવે આ r0 upon r8 ને આપણે બહાર કાઢવા છે બંને બાજુ એન્ટીલોગ લઈ લઈએ r0 upon antilog of r0 upon r8 is equal to r0 upon r8 અહીંયા આગળ આ એન્ટીલોગમાં આ ફસાઈ જશે 0.8024 બોલો હવે શું કરવાનું છે હા 0.80 નો 24 એ એન્ટીલોગ જોવાનો છે ચાલો તો r0 ફટાફટ જુઓ divided by r8 is equal to જે ચાર આંકડા આવશે કંઈક આ રીતે આવશે 6333 પોઈન્ટ પછીની સંખ્યાનો એન્ટીલોગ જોઈએ તો ફર્સ્ટ એન્ડ સેકન્ડ ડિજિટની વચ્ચે આપણે શું કરવાનું પોઈન્ટ મૂકવાનું હવે જે ફોર્મેટમાં આન્સર જોઈએ છે હું એ ફોર્મેટમાં લખી દઉં છું જો rt ને મેં આ સાઈડ લઈ લીધા અને આ જે વેલ્યુ છે એને r0 ની આગળ લેવી પડશે કેમ કે એને જ આપણે શું કહેવાય અંશ કહેવાય એક મિનિટ અહીંયા આગળ 6. હા 6.333 આવશે 6.13 મતલબ 333 ગુણ્યા r0 બસ આ તમારો જવાબ આવી ગયો બને કદાચ એમસીક્યુ ફોર્મમાં આવું જ આપેલું હોય પણ અત્યારે તો આપણે સાદુરૂપ આપવું પડશે બરાબર એટલે 1/6.333 કરશો તો r8 is equal to 8 કલાક પછી શરૂઆતની સાંદ્રતા 0.1579 માં અંશની હશે તો હવે આપણે અહીં આન્સર લખીએ ભાઈ 8 કલાક પછી આ કમ્પલસરી લખવાનું કારણ કે આપણને આ જ માંગ્યું છે 8 કલાક પછી સુક્રોઝ ની સાંદ્રતા કોની સુક્રોઝ ની સાંદ્રતા 158 અંશ રહેશે અથવા વધશે બરાબર છે ચાલો તો આ થઈ ગયું 4.25 now let's move towards 1.58 લખ્યું છે બરાબર છે now let's move towards 4.20 આના ના 4.26 ઓકે આર્હેનિયસ સમીકરણનો દાખલો છે તો તમને જોતા જ ખબર પડી ગઈ કારણ બોલો કારણ એટલું છે કે આમાં ઈએ ની ગણતરી કરવાની છે અને આપણે રાસાયણિક ગતિકી વાળું જે ચેપ્ટર છે એમાં એ ખાલી આર્હેનિયસ સમીકરણમાં જ આપેલું છે ઓકે જો તમને એક સમીકરણ ઓલરેડી આપેલું છે જો આવા દાખલા જોઈને ક્યારે બી કન્ફ્યુઝ નહીં થવાનું શું આપેલું છે શું શોધવાનું છે અને એમની વચ્ચેનું સમીકરણ કયું છે પહેલા એ લખી દેવાનું તમને હાઇડ્રોકાર્બનના વિઘટનનું એક સમીકરણ આપ્યું છે એમાં વેગ અચળાંક એનું મૂલ્ય આપેલું છે કેટલું આપ્યું છે ભાઈ 4.5 into 10⁻11 second inverse है ना e raised to જેમ log એ 10 પાયા વાળો ઘાતાંક છે તો ln એ e પાયા વાળો ઘાતાંક છે આ એના પરથી તારવેલું છે 28000 k for Kelvin divided by capital T એટલે ટેમ્પરેચર બરાબર છે તો હવે આ આર્હેનિયસ સમીકરણ જેવું દેખાય છે હવે આપણે એક કામ કરીએ આર્હેનિયસ સમીકરણ મૂકી દઈએ પછી આપણે વિચારીએ શું શોધવાનું છે અને શું આપેલું છે આર્હેનિયસ સમીકરણ k is equal to આર્હેનિયસ સમીકરણ વેગ અચળાંક અને તાપમાન વચ્ચેનો સંબંધ દર્શાવે છે સ્મોલ e raised to ea upon rt હવે જો તમને ગણતરી શાની કરવાનું કીધું છે ea ની ગણતરી કરવાનું કીધું હું આને સમીકરણ નંબર 1 કહી દઉં અને આને સમીકરણ નંબર 2 કહી દઉં બંનેમાં વેગ અચળાંકનું મૂલ્ય આપેલું છે તો સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવતા
હવે જો a નું મૂલ્ય કેટલું આવશે સમીકરણ 1 અને 2 ને સરખાવતા 4.5 આવો જ હજી બી આગળ એક દાખલો આવે છે સ્વાધ્યાયમાં into 10 11 પણ a ના મૂલ્ય જોડે આપણે કોઈ લેવા દેવા હમણાં રાખવાનું નથી કેમ કારણ કે આપણે તો e નું મૂલ્ય શોધવું છે તો સમીકરણ 1 અને 2 ને સરખાવતા હવે 1 માં શું આપ્યું છે એ જુઓ તો e raised to -28,000 કેલ્વિન ડિવાઇડેડ બાય કેપિટલ T હવે એકમ વારે ઘડી લખવાની જરૂર નથી અહીં આગળ શું આવશે e raised to -ea upon rt બરાબર છે ચલો હવે જો બંનેના પાયા સરખા છે તો ઘાતાંક બી સરખા થશે તો સરખા કરી દઈએ 28,000 ડિવાઇડેડ બાય કેપિટલ T નિરપેક્ષ તાપમાનની વાત છે અહીંયા કાઢે ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેમ કે બંનેની આગળ માઇનસ છે RT R શું છે સાર્વત્રિક વાયુ અચળાંક હવે જો કઈ કઈ વસ્તુઓ કેન્સલ આઉટ થાય એવી છે તો એક તો આ માઇનસ નું પ્લસ થઈ જશે પછી આ ટી થઈ જશે ખુર્ર થઈ જશે તો હવે વધ્યું શું ઈ એ હવે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું છે 28,000 ગુણ્યા આર આ સમીકરણ હવે તમારે યાદ રાખવાનું જો આવું કઈ એમસીક્યુ માં પૂછાય તો સીધે સીધું ઈ એટલે શું સક્રિયકરણ ઉર્જા ના જોડે આનો ગુણાકાર મૂકીને આન્સર લઈ દેવાનો 28,000 ગુણ્યા 8.314 આર ની કઈ વેલ્યુ લેશો જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ બરાબર છે જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ તો આનો આન્સર આવશે કરો ફટાફટ 232,232,792 હવે આર નો એકમ કયો છે જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ 28,000 કેલ્વિન માં તો કેલ્વિન કેલ્વિન કેન્સલ આઉટ થાય તો અહીંયા આગળ શું રહેશે જૂલ પર મોલ રહેશે બરાબર છે પણ અને જો કિલો જૂલ પર જો હવે અહીં સુધી આ જે આન્સર આવ્યો તમે અહીં સુધી લખો અડધો માર્ક બી કોઈ નહીં કાપે બરાબર છે પણ જો આને કિલો જૂલમાં ફેરવીને લખવું હોય તો આ રીતે લખે 232 છે 232.792 મલ્ટીપ્લાય બાય 10⁻+3 જૂલને કિલો જૂલમાં ફેરવવું હોય તો કેટલા વડે ગુણવાનું 10⁻³ વડે નાના એકમમાંથી મોટા એકમમાં કન્વર્ઝન છે તો આન્સર શું આવશે એનો 232.792 કિલો જૂલ પર મોલ ને આપણી પરંપરા પ્રમાણે ગિફ્ટ પેક કરી દેવાની પરફેક્ટ ચલો 4.27 હવે જો પહેલા હું 4.27 ની આગળ પકડી લઉં તમે જરા વાંચી કાઢો આ બી ફરીથી દાખલો જોતા જ તમને આઈડિયા આવશે કે આ દાખલો પણ આર્હેનિયસ સમીકરણનો છે જો H2O2 ના પ્રથમ ક્રમ પ્રમાણે વિઘટનનો વેગ અચળાંક નીચેના સમીકરણ દ્વારા દર્શાવી શકાય છે તમને કહી દીધું ભાઈ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે બરાબર છે હા હવે આમાં ફરીથી ગણવાનું શું છે એ ગણવાના છે અર્ધાયુષ્ય સમય આપેલું છે નહીં સોરી કયા તાપમાને અર્ધાયુષ્ય સમય 256 મિનિટ થશે એવું કીધું છે મતલબ અર્ધાયુષ્ય સમય આપેલું છે અને કેટલું તાપમાન રાખીએ તો 256 મિનિટમાં અડધી પ્રક્રિયા પૂરી થઈ જાય એ તમારો સવાલ છે બરાબર છે જો હવે જરા આને હજી મોટું કરી દઉં તમને 4.27 ચાલો હવે અહીંયા આગળ આપણું પ્રક્રિયક કોણ છે H2O2 અને એનું શું થાય છે વિઘટન થાય છે તમને એક સમીકરણ આપેલું છે પહેલા આપણે એક સમીકરણ લઈએ log K is equal to 14.34 ઓછા 1.25 into 10⁴ કેલ્વિન કેપિટલ K ફોર કેલ્વિન ભાગ્યા કેપિટલ T આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1 તો બહુ જ સિમ્પલ છે આ દાખલો ખાલી તમને ક્યારે કયું કમ્પેરિઝન કરવાનું એ મગજમાં બેસી જવું હવે આપણે આર્હેનિયસ સમીકરણ લખીએ આર્હેનિયસ સમીકરણ શું થશે A is equal to A into e raised to minus ea upon rt હવે આમાં બંને બાજુ ln લેવાના તમે કહેશો ln કેમ લેવાના કારણ કે e નો ઘાતાંક એટલે minus e upon rt આગળ આવતા રહેશે અને પછી ln ને log માં કન્વર્ટ કરવા હવે અહીં આગળ હું તારવતો નથી કારણ કે દાખલામાં તારવવાની જરૂર હોતી નથી અને આમ બી આ સમીકરણ તમને ડાયરેક્ટ યાદ હોવું જોઈએ બરાબર છે ચલો ધારો કે ના હોય તો એક સિમ્પલ વસ્તુ સમજો
k ઇઝ ઇક્વલ ટુ a છે, અહીંયા આગળ શું આવશે log a આવશે, બરાબર, આ માઇનસ છે તો અહીંયા આગળ હું માઇનસ મૂકી દઉં છું, બરાબર, એન્ડ ફાઇનલ સમીકરણ આવશે a upon 2.303 RT. જો કન્ફ્યુઝ થવાની જરૂર નથી, k અને a જોડે log છે તો a ના છેદમાં 2.303 છે, બરાબર, આને કહેવાય સમીકરણ નંબર 2. હવે સમીકરણ નંબર 1 અને 2 ને સરખાવતા શું થાય છે એ સમજીએ આપણે. સમીકરણ નંબર 1 ઇઝ ઇક્વલ ટુ સમીકરણ નંબર 2. તો આનાથી સૌથી પહેલી વસ્તુ તમને કઈ મળી ગઈ? આપણને એક વસ્તુ ક્લિયરલી દેખાય છે કે ભાઈ log a ઇઝ ઇક્વલ ટુ 14.34. ચાલો હવે તો log k તો કેન્સલ આઉટ થઈ જાય, log a નું મૂલ્ય મૂકી દીધું. હવે 1 અને 2 ને સરખાવો તો -1.25 * 10⁴ ડિવાઇડેડ બાય કેપિટલ, અહીં લખું છું -1.25 * 10⁴ ડિવાઇડેડ બાય કેપિટલ T ઇઝ ઇક્વલ ટુ સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 2 સરખાવો શું આવશે -a upon 2.303 કેપિટલ R T. હવે મને એમ કહો કે કઈ કઈ વસ્તુઓ કેન્સલ આઉટ થઈ જશે, કઈ કઈ ટર્મ ફુર્ર થઈ જશે, તો ટી ફુર્ર, અચ્છા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, ઈ ને હીરો બનાવી દઈએ આપણે, તો ઈ ઇઝ ઇક્વલ ટુ 1.25 into 10⁴ into 2.303 into R. એ ઉર્જાનો એકમ છે તો R બી ઉર્જાનો એકમ આવે, કેટલી આવે વેલ્યુ 4.314 જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. અને આને સોલ્વ કરશો તો એ નો આન્સર આવશે 2.3934, 2.39 હા બસ એ છે into 10⁵ into 10⁵ જૂલ into મોલ ઇનવર્સ ઓર જૂલ પર મોલ. ચલો શું કરવાનું હતું ફરીથી રકમ વાંચો એકવાર, એ શોધવાના હતા, પતી ગયું કામ. એક બીજું શું કરવાનું છે, કયા તાપમાને, એટલે એક એવું તાપમાન શોધવાનું છે જ્યારે અર્ધાયુષ્ય સમય કેટલો હોય 256 મિનિટ હોય. તો અહીંથી આપણે દાખલાનો સેકન્ડ પાર્ટ શરૂ કરીએ. T1 is equal to 256 મિનિટ આપેલું છે અને તમને ક્યારે બી કોઈ બી દાખલામાં T1 આપેલું હોય તો આપણે સૌથી પહેલા શું શોધી નાખવાનું, k શોધી નાખવાના. k બોલે તો વેગ અચળાંક. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સમીકરણ શું થશે 0.693 divided by T1 half, બરાબર, તો 0.693 કેટલા 0.693 divided by T1 half કેટલા આપ્યા છે 256 મિનિટ આપ્યા છે. અને જો સોલ્વ કરશો આન્સર શેમાં આવશે મિનિટમાં આવશે. જો આના આગલા દાખલામાં મેં તમને સાદુરૂપ આપીને બતાવ્યું અને એ જ વસ્તુ અહીંયા આગળ હું એવું કહું છું કે સાદુરૂપ ના આપશો એઝ ઇટ ઇઝ અને મૂકી દો તો બી વાંધો નથી, આન્સર તો આવશે. ચલો આટલા કે થઈ ગયા. હવે આગળ વધીએ આપણે. હવે ફરીથી ઉપરવાળું સમીકરણ લગાવીએ. મતલબ કયું સમીકરણ, આરએનએસ સમીકરણ કે જે log k અને log a વચ્ચે અથવા સક્રિયકરણ ઉર્જા વચ્ચે સંબંધ દર્શાવે છે, માઇનસ e upon 2.303 RT. આમાંથી શોધવાનું છે શું, હા આમાંથી શોધવાનું છે શું, આમાંથી શોધવાનું છે કેપિટલ T ની વેલ્યુ કે ભાઈ કયા તાપમાને T1 256 મિનિટ થાય. હવે log k બરાબર, તો ઉપર k ની વેલ્યુ આપણે શોધેલી છે મિનિટ ઇનવર્સમાં 0.693 divided by 2.693 divided by 256 is equal to, અચ્છા log a. હવે અહીં એક ભૂલ ના થાય એનું ધ્યાન રાખવાનું, અહીંયા આગળ log a 14.34 છે. ઘણીવાર એવું થાય છે a ની વેલ્યુ 14.34 લઈ લેવાય છે, એ ભૂલ નહીં થવા જોઈએ. અહીંયા આગળ કેટલા આવશે 14.34 આવશે માઇનસ ea. જો કોઈ એક પ્રક્રિયા માટે જેમ વેગ અચળાંકના મૂલ્ય તાપમાન સાથે બદલાય એના સિવાય ના બદલાય તો એવી જ રીતે ea નું બી એવું જ છે કે એનું મૂલ્ય આખી પ્રક્રિયાના કોઈ પણ અવલોકન માટે સરખું રહે. so 2.3934 into 10⁵, 2.3934 into 10⁵. જો હવે તો સિમ્પલ ગુણાકાર ભાગાકાર જ છે, ભાગ્યા 2.303 into 8.314 તો કેટલા આવશે, હા કેપિટલ T જે આપણે શોધવાના છે. હવે જો આ 0.693 divided by 256 કરશો તો આન્સર આવશે log 2.707 તમે કરજો મારી જોડે જોડે 2.707 multiply by 10⁻³ મારા પહેલા તમારો જવાબ પડી જવો જોઈએ, હે ના 14.34 ઓછા
1.25 1.25 કે અચ્છા અહીંયા આગળ આપણે એક હજી સિમ્પલ મેથડ થી દાખલો કરેલો છે, હું તમને કરાવું. જો અહીંયા આગળ આ જે સમીકરણ છે એની જગ્યાએ આપણે એક કામ કરીએ કે જે સમીકરણ આપ્યું છે એ સમીકરણ લખી દઈએ. આનાથી કરશો તો બી આન્સર આવશે, પણ આમાં તમારે ગણતરીઓ વધી જાય છે. જો કયું સમીકરણ તમને આપેલું છે, તો 1.25 into 10⁴ કેલ્વિન ડિવાઇડેડ બાય કેપિટલ T તમને આપેલો છે. આમાં જો આ બાજુની જે ગણતરી છે સિમ્પલ થઈ જશે. તો અહીં બી શું આવશે 1.25 into 10⁴ ડિવાઇડેડ બાય કેપિટલ T, બરાબર. T એટલે તાપમાન કેલ્વિનમાં. તો અહીં હું એમને એમ જ લખું છું. તો હવે આખું પેલું જે સાદુરૂપ આપવાની ઝંઝટ હતી નીકળી ગઈ. ડિવાઇડેડ બાય કેપિટલ T. હવે log 2.707 મલ્ટીપ્લાય બાય 10⁻³ કરશો. હવે જો એ કેવી રીતે કરવાનું, પહેલા તમારે 2.707 આને સાદુરૂપ આ રીતે આપવાનું. 2.707 log x into y is equal to log x plus log y plus log 10⁻³ બરાબર is equal to 14.34 minus 1.25. હવે જો આને તો સાદુરૂપ આપવાની જરૂર જ નથી, બરાબર, કેપિટલ T. હવે log 2.707 into 10⁻³ છે, તો 2.707 નો log જોશો તો 0.4324 આવશે. કેટલો આવશે? 0.4324 અને log 10⁻³ -3 આગળ આવતા રહે, log 10 નો આન્સર 1 થાય is equal to 14.34 ઓછા 1.25 into 10⁴ divided by capital T. હા, હવે જો આ બાજુનું સાદુરૂપ આપો તો કેટલા આવશે? માઇનસમાં આન્સર આવશે એન્ડ માઇનસમાં આવશે -2.5675 -2.5675. હું આને બી આ બાજુ લઈ લઉં છું તો ઓછા 14.34 is equal to આ બી માઇનસમાં છે 1.25 into 10⁴ divided by capital T. હવે જો ડાબી બાજુ બી માઇનસ, જમણી બાજુ બી માઇનસ, માઇનસ માઇનસ ઉડી જશે. તો T is equal to ફાઇનલી આ બધાનું સાદુરૂપ આપશો તો T is equal to આવશે 739 કેલ્વિન. 739 કેલ્વિન. હવે આમાં એક બીજી વસ્તુ ધ્યાન રાખજો, કેટલાક પ્રકાશનોમાં અહીંયા ગાળે આ ફાઇનલ આન્સર છે આપણો 739 કેલ્વિન તાપમાને અર્ધ આયુષ્ય સમય કેટલું થશે? 256 મિનિટ થશે. એક બીજી વસ્તુ આમાં એવું ધ્યાન રાખજો કે કેટલાક પ્રકાશનોમાં આન્સર આ જે મિનિટમાં વેલ્યુ આવે છે કે ની એની જગ્યાએ સેકન્ડ ઇન્વર્સમાં ફેરવીને મૂકેલો છે. આપણને એવું લાગે આપણો આન્સર ખોટો છે. નહીં, આપણને કોઈ જગ્યાએ બીજો એકમ સેકન્ડમાં આપ્યો નથી. બધા જ એકમો આપણે મિનિટ ઇન્વર્સમાં આવે છે તો શેમાં આગળ વધવાનું? મિનિટ ઇન્વર્સમાં જ આગળ વધવાનું. બરાબર છે. ચાલો હવે આગળ વધીએ 4.28 પર. 4.27 પતી ગયું. ચલો 4.28 ફટાફટ ત્યાં સુધી સ્ક્રીન ઉપર લઈ આવું. 4.28 જો જોતા જ આપણને એક વસ્તુ તો ખબર પડી ગઈ, ભાઈ આ દાખલો બી ફરીથી પાછો આર્હેનિયસ સમીકરણનો છે. આર્હેનિયસ સમીકરણનો છે. તો આર્હેનિયસ સમીકરણનો એકાદ દાખલો ચાહે 2 માર્કમાં ચાહે 3 માર્કમાં એક નહીં ને બીજી રીતે આવે જ દર વખતે. બરાબર છે. ચલો પાછળનો દાખલો તમને લગભગ ક્લિયર હશે હું માનું છું. એનું નિપજમાં વિઘટન થાય છે. એનું तो अपनी जोड़े ए शू है भाई? प्रक्रियक है. एनु विघटन શેમાં થાય? इज इक्वल टू नहीं लिखने का, क्या लिखने का? क्यूस लिखने का. उसका रूपांतर શેમાં हो रहा है? हाँ, निपजों में हो रहा है. निपज, निपजा, निपज. चलो તમને t इज इक्वल टू શું આપ્યું છે? 10 ડિગ્રી સેલ્સિયસ આપ્યું છે. k નું મૂલ્ય આપેલું છે. ચાલો તો એક વસ્તુ આઈડિયા આવી ગયો. તરત જ હું લખું કે સેકન્ડ ઇન્વર્સ એના પરથી કે પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. સક્રિયકરણ ઊર્જાની મૂલ્ય બી આપેલું છે. કેટલું આપ્યું છે? જૂલમાં, કિલો જૂલમાં આપેલું છે 60 કિલો જૂલ પર મોલ. આર નું મૂલ્ય આપણી જોડે જૂલમાં છે તો આને બી આપણે 60 ગુણ્યા 10⁻³ જૂલ પર મોલમાં કન્વર્ટ કરીને લઈ લઈશું. બરાબર. કયા તાપમાને, હવે જો આ જે ટી છે એને હું ડિગ્રી સેલ્સિયસ ને કેલ્વિનમાં ફેરવું છું. 273 પ્લસ કરવાના કેટલા આવશે? 274 કેલ્વિન આવશે. આ થઈ ગયું T1 અને આ થઈ ગયું K1. હવે તાપમાન વેગ અચળાંક સાથે બદલાય છે એવું સાબિત ગાણિતિક રીતે કોને કર્યું હતું? આર્હેનિયસે કર્યું હતું. તો T1 K1. હવે T2 અને K2 ની વાત કરીએ તો T2 કેટલા છે એ તો તમારે શોધવાનું છે.
અને K2 કેટલા છે તો 1 જો બહુ જ સિમ્પલ દાખલો છે ખાલી તમને સમીકરણ યાદ રહી ગયું મૂલ્ય મૂકી દો પછી તો સાદા ગુણાકાર ભાગાકાર જ છે બરાબર છે ચલો હવે તમારે T2 શોધવાના છે હું એક બીજી તમને ટ્રીક આપું T1 274 કેલ્વિન છે T2 શોધવાના છે K1 અને K2 માં કોની વેલ્યુ વધારે છે જુઓ જરા K2 ની વેલ્યુ વધારે છે તો તાપમાન વધે એમ વેગ અચળાંક વધે એનો મતલબ કે તમારું જે T2 આવે એ એટલીસ્ટ 274 કરતા વધારે આવવો જોઈએ નહીં તો દાખલો ખોટો સમજવો બરાબર તો ફરીથી ગણતરીઓ કરવાની કાં તો સમીકરણમાં કોઈ ભૂલ કરી હોય आर्हेनियस नहीं आर्हेनियस नाम गलत नहीं लिखने का वरना वो ऊपर से आके डंडे से फटकारेगा आर्हेनियस समीकरण समीकरण बराबर चलो आर्हेनियस समीकरण શું છે log આર્હેનિયસ સમીકરણમાં 21 નું ગજબ વેલ્યુ છે 21 જો 21 is equal to EA upon 2.303 R EA upon अरे क्या हुआ log K2 by K1 is equal to EA अपॉन 2.303 R अचानक कुछ गुम हो गया लगता है अच्छा यहाँ से कि T1 આપેલા છે K1 આપેલા છે તો K2 બી આપેલા છે ને હા 1.5 into 10 raised to 4 second inverse અને T2 આપેલા છે T2 કે શોધવાના છે હા શોધવાના છે બરાબર ચલો બધું આપેલું હોય તમે કરશો શું હા ઓકે હવે આ બાજુ log નહીં લેવાનું અને હવે ધ્યાનથી જોજો 2 minus T1 ફરીથી આવ્યું 21 આમ તો નીચે T1 T2 લખી દો તો ચાલે પણ આપણે બધું 21 માં રાખેલું છે તો આને બી એવું જ કરીએ T2 T1 બસ આમાંથી બહાર કોને કાઢવાનું છે તમારે આમાંથી બહાર કોને કાઢવાનું છે યસ આમાંથી T2 ને બહાર કાઢવાના છે ચાલો તો હવે T2 ને બહાર કાઢવાની પ્રોસેસ ચાલુ કરીએ log K2 by K1 ફટાફટ ગણી નાખો ડાયરેક્ટ જો તમારે આન્સર જોવો હોય તો થોડું આગળ દોડાઈને આન્સર જોઈ લેજો 1.5 એટલે તમને બી ખબર પડે કે ભાઈ આપણી આ જે આર્હેનિયસ વાળી ગણતરીઓ છે કરેક્ટ છે કે રોંગ છે 1.5 K2 by K1 divided by 4.5 into 10 raised to 3 બરાબર છે ચાલો આનો સ્ક્વેર બ્રેકેટ is equal to EA ની વેલ્યુ આપેલી છે કેટલી છે 60 ગુણ્યા કિલો જૂલમાં આપેલી એટલે આપણે જૂલમાં ફેરવીએ divided by 2.303 into 8.314 જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ કૌંસમાં T2 કેટલા છે T2 કેટલા છે ભાઈ હા નથી આપ્યા 283 ભાગ્યા 283 T2 હા હવે જો આ log વાળી જે ટર્મ છે એનું સાદુરૂપ આપો તો log વાળી ટર્મનું સાદુરૂપ આપશો તો આન્સર આવશે 0.5228 કેમ કે મેં પ્રીવિયસ દાખલામાં કરાયેલી છે એટલે હવે હું અહીંયા આગળ એનું જો પહેલા તમારે શું કરવાનું log 1.5 divided by 4.5 કરના મલ્ટીપ્લાય બાય 10 1 એટલે એને અંદર ગુણી દેવાનું અને ફાઇનલી એક જ વખત log જોવાનો આવશે તો આમાં આપણે આજે T2 વાળી ટર્મ છે એને હમણાં સૂત્ર કરતા બનાવીએ બરાબર તો આજે 0.5228 છે આ રીતે આવશે હવે 2.303 ગુણ્યા 8.314 divided by 60 ગુણ્યા 10 raised to 3 is equal to T2 minus 283 divided by 283 T2 હજી આપણે 283 T2 ને આ બાજુ લઈ જઈશું પણ એની માટે પહેલા જે ડાબી બાજુ વાળી ટર્મ છે એનું સોલ્યુશન લઈ લઈએ તો એ કેટલા આવશે 0.1663 into 10 raised to પેલું પ્લસ 3 ઉપર આવશે તો -3 is equal to T2 minus 283 divided by 283 બરાબર છે ચાલો હવે આ 283 ને પાછું આ બાજુ ગુણી લો તો T2 minus 283 નું સૂત્ર કરતા બનાવો માઈનસ કેમ કે છેલ્લે આપણે બહાર તો કોને કાઢવાનો છે T2 ને જ કાઢવાનો છે બરાબર is equal to ચલો હવે આ 283 ને આ બાજુ ગુણશો તો આન્સર આવશે 47.20 into 10 raised to -3 T2 હવે આમાં એક વસ્તુ ધ્યાન રાખવાની આ જે T2 છે એની આગળ 1 છે હવે અહીંયા આગળ બી પાછું T2 આવ્યું આ જે 0.4720 છે એને એક સાદા નંબરમાં ફેરવી દેવાનું 0.-3 છે તો આપણે 3 સ્ટેપ આગળ વધવું પડે ચેક કરી લેજો તમે 4720 T2 થાય બરાબર હવે આ 2 જો હવે આ જે T2 છે ને આ બાજુ લઈ લો અને 283 ને આપણે આ બાજુ લઈ લો તો એ પ્લસ થઈ જાય માઈનસ થઈ જાય અને અહીંયા આગળ T2 કોમન નીકળશે તો 1 - 0.04720 કોમન શું નીકળ્યું T2 નીકળ્યું ખબર પડી મેં જે આ ટર્મ છે એને આ બાજુ લઈ લીધી અને આ ટર્મ છે ને આ બાજુ લઈ તો આ પ્લસ થઈ જાય માઈનસ થઈ જાય બરાબર તો T2
टीटू कौन है? तारक मेहता वाला, वो तो टीकू है। अरे एक टीकू है, वो एक किट्टू है। किट्टू को भी सब पहचानते हैं, है ना? चल, तो 283 डिवाइडेड बाय 1 माइनस 0.07 कर એટલે 0.9528 આવશે, 0.9528। હવે આનું ભાગાકાર કરો ધડાધડ ધમધમાઈને, તો T2 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 297 કેલ્વિન। તમે અહીં સુધી લખો, કોઈ જવાબ ખોટો નહીં આપે, પણ તમને એક તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં આપેલું છે એટલે બીજું તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં જ લઈને મૂકવાનું। તો ડિગ્રી સેલ્સિયસમાં ફેરવવા માટે એને 273 માંથી માઈનસ કરવું। તો બોલો હવે T2 કેટલા આયા? તો T2 ઇઝ ઇક્વલ ટુ 24 ડિગ્રી સેલ્સિયસ આવશે। હવે યાદ કરો, મેં તમને શરૂઆતમાં જ કીધું હતું કે T1 અને K1 અને K2 માં જો K2 વધારે છે તો T1 અને T2 માં બી T2 વધારે હોવા જોઈએ। 10 ડિગ્રી સેલ્સિયસ અથવા 274 કેલ્વિનની જગ્યાએ આન્સર આવ્યો કેટલો આવ્યો? 24 ડિગ્રી સેલ્સિયસ અથવા 297 કેલ્વિન। આ રીતે આ દાખલો થાય, બરાબર છે? ચલો, તો આ થઈ ગયો 4.28। હવે આપણે આગળ વધીએ, થોડોક મોટો દાખલો છે, આ વધારે નહીં, થોડો 4.29 જુઓ, 4.29 ચલો, તો 4.29 શું કીધું છે એ પહેલા સમજી લો। આ દાખલો આર્હેનિયસ સમીકરણનું તમને લાગે? હા, કેમ? સક્રિયકરણ ઉર્જા અથવા એનું મૂલ્ય આપેલું હોય, એટલે કે આર્હેનિયસ અચળાંકનું મૂલ્ય આપેલું હોય, મતલબ દાખલો આર્હેનિયસ સમીકરણનો તમને અહીં બે વસ્તુ આપેલી છે, બે અલગ અલગ સમયે પ્રક્રિયા આપી છે કે ભાઈ 10% પ્રક્રિયા પૂર્ણ થઈ 298 કેલ્વિને અને 398 કેલ્વિન તાપમાને 25% એટલે તાપમાન આપણે બદલ્યું તો બટ નેચરલી k નું મૂલ્ય બદલાશે, 25% પ્રક્રિયા પૂર્ણ થઈ। હવે આ બંને વચ્ચે કમ્પેરિઝન આપ્યું છે કે 298 કેલ્વિન તાપમાને 10% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જેટલો સમય લાગ્યો, 298 કેલ્વિન તાપમાને 10% માટે જેટલો સમય લાગ્યો એટલો જ સમય 398 કેલ્વિન તાપમાને 25% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગ્યો। સીધી વસ્તુ છે, તાપમાન વધારો તો પ્રક્રિયા પૂર્ણ થવાનો દર વધવાનો છે, કેમ? કારણ કે વેગ અચળાંક વધે તાપમાન સાથે। આ એક ડિટેલ થઈ। હવે એનું મૂલ્ય બી આપેલું છે, તો આ બીજી ડિટેલ થઈ। 318 કેલ્વિન તાપમાન એટલે આ પાછું એક ત્રીજું જ અલગ પ્રકારનું તાપમાન। વેગ અચળાંક k અને EA ની ગણતરી એટલે કે સક્રિયકરણ ઊર્જા તમારે ગણવાની છે। તો ફરીથી કહું છું, બે અલગ અલગ ભાગ આપેલા છે। આ દાખલો આપણે સ્ટેપ બાય સ્ટેપ, જો જે દાખલામાં સ્ટેપ્સ વધારે એમાં તમારે શું કરવું, સ્ટેપ્સ 1 2 3 4 માં દાખલાને ડિવાઈડ કરી નાખવા। તો પહેલા સ્ટેપમાં આપણે 10% પ્રક્રિયાની ગણતરી કરીશું, બીજામાં 25% વાળી ગણતરી કરીશું, ત્રીજામાં EA નું મૂલ્ય શોધીશું અને ચોથામાં 318 કેલ્વિન તાપમાને K નું મૂલ્ય શોધીશું। તો પહેલા ભાગમાં આપણે આગળ વધીએ કે 10% પ્રક્રિયા પૂર્ણ થવા માટે 10% પ્રક્રિયા પૂર્ણ થવા માટેની ગણતરી, બરાબર? થવા માટે, ઓકે ચલો। હવે જુઓ, તમે મને એમ કહો કે 10 કિલો પ્રક્રિયા લીધું હોય અને એમાંથી 3 કિલો વપરાઈ ગયું, એનો મતલબ કેટલું વધ્યું? 10 ઓછા 3 વધ્યું। સમીકરણ આ રીતે સેટ કરવાનું। તો હવે અને ક્યારે બી શરૂઆતના પ્રક્રિયક ચાહે 10 કિલો લીધું હોય ચાહે 1000 કિલો લીધું હોય, પણ ટકામાં ગણીએ તો એની સાંદ્રતા કેટલી આવે? 100% આવે, બરાબર? ઓકે, તમને શું કીધું છે? તમને એવું કીધું છે કે ભાઈ R 10% પ્રક્રિયા પૂર્ણ થવા માટે એટલે RT = 10% પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ, સમજો। હવે પ્રક્રિયકની t સમય શરૂઆતની સાંદ્રતા કેટલી હશે? કેટલી હશે? 100 - 10 બરાબર 90% હશે। તો આ R0 અને RT આવી ગયું, બરાબર? હવે આપણે શું કરીશું? હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા, તમને કેવી ખબર પડી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે? પ્રક્રિયકોની સાંદ્રતા સમયની સાપેક્ષે ઘટે છે એટલે ખબર પડી કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે। તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k નું સમીકરણ મૂકીએ। k નું સમીકરણ જો એ કેટલા આવશે? તો 2.303 divided by t log k 2.303 divided by t log
r0 upon rt. સ્મોલ t એટલે શું છે? સમય છે. હવે આ કેટલા તાપમાન વાળી વાત છે? 298 કેલ્વિન તાપમાન વાળી વાત છે. તો આ જે 298 કેલ્વિન તાપમાન છે એને હું કહી દઉં છું K1. અહીંયા આગળ આપણે K1 ની ગણતરી માટેના સમીકરણો લાવીશું. K1 ની ગણતરી, તાપમાન કેટલું છે? 298 કેલ્વિન, બરાબર. ચાલો હવે જુઓ, K1 is equal to, આમાં તો કોઈ જગ્યાએ તાપમાન મૂકવાનું નથી ને? નથી મૂકવાનું? ઓકે, ચાલો 2.303 divided by સમય કેટલો છે ભાઈ? T1 નથી આપ્યું એટલે હું T1 લઈ લઉં છું. log R0 કેટલા છે? 100% ભાગ્યા RT કેટલા છે? 90, બરાબર. હા, હવે K1 અને T1 ની વેલ્યુ નથી આપી તો શું કરશો? હમણાં T1 ને સૂત્ર કરતા બનાવો. કેમ એ હું કહું. 2.303 divided by શું લખશો બોલો? K1 આવશે, બરાબર. K1 આવશે. હા, હવે આમાં 2.303 log K2, આમાં જે આ K1 T1 ને કેમ સૂત્ર કરતા બનાવ્યો? T1 ને સૂત્ર કરતા એટલા માટે બનાવ્યો છે કારણ કે આપણને દાખલામાં એવું આપેલું છે કે સમય સમાન છે, બરાબર છે. તો હવે જુઓ, T1 is equal to આ K1 આ બાજુ છેદમાં આવતા રહે છે. K1 log 100 divided by 90. હવે log 100 ભાગ્યા 90 કરશો તો એનો આન્સર આવશે. હું અહીં ડાયરેક્ટ આન્સર લખું છું. log 100 ભાગ્યા 90 નું સાદુરૂપ. જો તમને ના આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો કે આ log નું સાદુરૂપ કેવી રીતે આવે છે. તો હું આ ચોથા ચેપ્ટરના જે બીજા એક્સ્ટ્રા દાખલા, એક્સ્ટ્રા MCQ કરાવીશ એ વખતે તમને કરાવી દઈશ, બરાબર છે. log 100 ભાગ્યા 90 નો આન્સર આવશે. log 100 ભાગ્યા 90 એટલે આમ 10/9 થાય અને પછી એની જે વેલ્યુ આવે એનું તમારે શું કરવાનું? log જોવાનું. log એક જ વાર જોવાનું. એની વેલ્યુ આવશે log 0.04575. ચલો હવે આ બંનેને ગુણાકાર કરો તો T1 કેટલા આયા જુઓ. T1 બરાબર 2.303 multiplied by 0.04575 કરો ફટાફટ. તો આન્સર આવશે 0.1054 ભાગ્યા K1. આને હું સમીકરણ નંબર 1 કહી દઉં છું, બરાબર. ચલો હવે આ દાખલાનો બીજો ભાગ વાંચો. તમને રકમ શું આપી છે કે હવે 25% પ્રક્રિયા પૂર્ણ, 25% પ્રક્રિયા પૂર્ણ થાય, 25% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે 25, અચ્છા આટલું જ રાખો, પ્રક્રિયા પૂર્ણ થાય, બરાબર. આમાં તમારે શું ગણવાનું છે? આમાં તમારે K2 ની ગણતરી કરવાની છે. K2 ની ગણતરી ઉપર K1 અને K2 એટલે આ જે સમીકરણ છે K2 ની ગણતરી કરવાનો મતલબ શું થાય? K2 ની ગણતરી કરવાનો મતલબ એવો થાય કે આ સમીકરણ તમારે K2 ની સાપેક્ષે લખવાનું, બરાબર છે. ચલો તો ઉપર જેમ લખ્યું તે હું ફરીથી લખું છું કે ભાઈ ધારો કે આ ધારવું પડશે આપણે, પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતા કેટલી છે? તો 100% છે, બરાબર ને. અને RT એ કેટલા થશે? પણ મેં સમજાવી રીતે 100 ઓછા 25, 25% પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ. તો હવે આ કેટલા આવશે? 75% આવશે, બરાબર. હવે આપણે શું કરવાનું છે? જો એકવાર સમીકરણ લખી દીધું, વારે ઘડીએ લખવાની જરૂર નથી. વેગ અચળાંક K ના સમીકરણમાં હું ડાયરેક્ટ વેલ્યુ મૂકું. તો હવે K1 ની જગ્યાએ K2 લખવાનું, કેમ કે આપણને તાપમાન અલગ અલગ આપ્યું છે. તો 2.303 અને T1 ની જગ્યાએ T2 લખવાનું કે 25% 300 કેલ્વિન તાપમાને, બરાબર ને. 25% 308 કેલ્વિન તાપમાન. ઓકે, log પર કેટલા આવશે? 100, નીચે કેટલા આવશે? 75. હવે આ log વાળી જે ટર્મ છે એને સાદુરૂપ આપો અને T2 ને મેં સૂત્ર કરતા બનાવું છું. 2.303 divided by K2 log 100 ભાગ્યા 75 ને સાદુરૂપ આપશો. 100 ભાગ્યા 75 એટલે 1.3333 થાય તો એ 0.1249 આવશે, બરાબર. 0.1249. ચલો હવે આ બંનેનો પાછો ગુણાકાર કરો તો T2 બરાબર 0.2878 divided by K2 આવશે. હવે તમને દાખલામાં એવું આપેલું છે કે સમય, બંને પ્રકારની પ્રક્રિયાઓ પૂર્ણ થવા માટે લાગતો સમય સરખો છે, અર્થાત T1 is equal to T2 છે, બરાબર. તો હવે જો આને હું કહી દઉં છું સમીકરણ નંબર 2. આરએનએસ સમીકરણ જ્યારે આપણે લખીશું તો log K2 by K1 ની એક ટર્મ આવે છે, બરાબર. એટલે હવે આપણે શું કરશું?
સમીકરણ 2 ભાગ્યા સમીકરણ 1 કે 1 ભાગ્યા 2? સમીકરણ 1 ભાગ્યા 2 કરવાનું. સમીકરણ નંબર 1 ભાગ્યા સમીકરણ નંબર 2. જો ઊંધું થઈ જાય તો વાંધો નહીં, પછીથી પલટાઈ દેવું પડશે. બરાબર. ચલો સમીકરણ નંબર 1 શું છે? t1 = t2 અને અચ્છા એક કામ કરીએ, 1 ભાગ્યા 2 ની જગ્યાએ t1 t2 જ છે તો આપણે 1 અને 2 ને એકબીજા જોડે સરખાઈ દઈએ. બરાબર. ચલો તો હું પહેલા 1 લખી દઉં. 0.1054/k1 કેટલા લખવાના? 0.1054 divided by k1 is equal to 0.2878 divided by k2. હવે ધ્યાન રાખજો, k2 by k1 મેં તમને કેમ આ k2 by k1 જ અલગ કરાય, કેમ k1 by k2 ની, એ હમણાં આરએનએસ સમીકરણમાં ખબર પડશે. is equal to 0.2878 divided by 0.1054. ચલો તો 1054 છે કે 59 છે? 105 54 છે, બરાબર જ છે. બરાબર. ચલો તો હવે k2 by k1 નો આન્સર કેટલો આવે મને એમ કહી દો. k2 by k1 નો આન્સર લાવવાનો એ આ દાખલાનો ત્રીજો પડાવ છે. બરાબર. જરા કેલ્સી યુઝ કરો ફટાફટ. તો 0.2878 divided by 0.1054 તો આન્સર આવશે 2.73. કેટલો આવશે? 2.73. હવે દાખલાના ત્રીજા પડાવ તરફ જઈએ. એક્ઝેક્ટલી હવે શું શોધવાનું છે? તો ઈએ શોધવાનું છે. બરાબર. દાખલાનો પહેલો, બીજો, ત્રીજો અને ઓકે ચોથો પડાવ ઈએ શોધવાનું છે. તો હવે આર્હેનિયસ સમીકરણ લગાવવાનું. આર્હેનિયસ સમીકરણ. જો આ દાખલો લાંબો છે પણ તમે એકાદ બે વાર પ્રેક્ટિસ કરશો તો ઓટોમેટિક માઇન્ડમાં સેટ થઈ જશે. log k2 by k1 મેં તમને કીધું હતું આર્હેનિયસ સમીકરણમાં 21 નું ઇમ્પોર્ટન્સ છે. 2.303 r into log 21 मतलब t2 minus t1 divided by t1 t2 ની જગ્યાએ અહીંયા 21 જ કરો એટલે આપણે અલગથી કશું યાદ રાખવું. હા હવે તમને ખબર પડી કે log k2 by k1 ની વેલ્યુ મેં કેમ લખાઈ દી 2.73. આ રહ્યું એનું કારણ. 2.73 k2 by k1 ની જગ્યાએ સીધા આપણે વેલ્યુ મૂકી દીધી. તો ea upon 2.303 r એટલે કેટલા થાય? હા r એટલે 8.314 થશે ને? 8.314 log t2 कितना दिएला है t2 308 ઓછા 298 divided by ફરીથી 308 ગુણ્યા 298. તો હંમેશા એક વસ્તુ ધ્યાન રાખવાનું છે, આ શું થયું? જો એક વસ્તુ હંમેશા ધ્યાન રાખવાનું, જ્યાં સુધી આ log ની અંદરની જે વેલ્યુ છે એ કમ્પ્લીટલી સોલ્વ ના થઈ જાય ત્યાં સુધી log ટેબલ ઓપન કરવાનું નહીં. તો અહીંયા આગળ આપણે બે log જોવા પડશે. એક તો log 2.73, બીજું આ 308 ઓછા 298 ભાગ્યા 308 ગુણ્યા 298. આ બધાનું સાદુરૂપ આપશો તો અને છેલ્લે ઈએ ને સૂત્ર કરતા બનાવવાનું. છેલ્લે ઈએ ને સૂત્ર કરતા બનાવવાનો. તમારો આન્સર આવશે 75990. કદાચ એવું બને કે તમારું અને મારું લોગના રાઉન્ડ ઓફ ની વેલ્યુ અલગ હોય તો બને કદાચ કે તમારો અને મારો આન્સર થોડોક ડિફરન્ટ આવે. અરે આ ક્યારેક ક્યારેક થોડું શું છે આગુ પાછું થઈ જાય છે. અહીંયા આગળ log k2 by k1 છે, અહીંયા આગળ t2 t1 છે. બરાબર. એ આ સોફ્ટવેરમાં ક્યારેક ક્યારેક ઇશ્યુ આવે તો આવું થાય. ચાલો ઓકે હવે જુઓ થોડું ઘણું વેરિએશન આવશે. 75990.0. હવે જો આ જે આન્સર છે શામાં આવ્યો? જૂલ પર મોલમાં આવ્યો. અહીંથી આન્સર સ્ટોપ કરી દેશો કોઈ કશું અડધો માર્ક બી કાપે નહીં, પણ આપણે કિલો જૂલ પર મોલમાં ફેરવવું ઈઝી છે. જૂલને કિલો જૂલમાં ફેરવવા 10⁻³ વડે ગુણો પછી 3 સ્ટેપ આમ આગળ લાવો તો 75.99 એટલે સમથિંગ અરાઉન્ડ રાખીએ આપણે ઈએ બરાબર 76 કિલો જૂલ પર મોલ પ્લસ માઇનસ 0.3 to 0.5 નું વેરિએશન આવશે. બરાબર છે. ચલો આ થઈ ગઈ ઈએ ની વેલ્યુ. હવે તમને વેગ અચળાંક પૂછ્યું છે. હવે આપણે દાખલાના 5મા પડાવમાં 5 માર્કમાં પૂછાય ને એવો દાખલો છે, એટલા માટે જ મેં 5 સ્ટેપ અલગ કરેલા છે. 5મા પડાવમાં આગળ વધીએ તો તમને 5મા પડાવમાં એવું કીધું છે કે ભાઈ તાપમાન આપેલું છે 318 કેલ્વિન. હવે જુઓ તમે આ જે સમીકરણ છે આમાં t1 જેટલા છે એટલા લો અને t2 318 લો તો બી આન્સર આવશે. પણ આના કરતા હજી એક સિમ્પલ સમીકરણ બતાવો. t
કેટલા આપેલા છે 318 કેલ્વિન કે શોધવાના છે તો આરએનએ સમીકરણ લગાવો જે આપણે પ્રીવિયસ દાખલામાં લગાવ્યું log k is equal to log a minus કેટલા થશે અહીં ea આવશે ea upon તો આ ટર્મ તો આરએનએસ ના બે સમીકરણમાં કોમન છે 2.303 r e બરાબર છે ચલો આમાંથી હીરો કોને બનાવવાનો છે k ને એટલે આપણે log k શોધવાનું છે તો log k તો બહાર જ છે ઓકે હવે જો log k is equal to a નું મૂલ્ય આપેલું છે જો દાખલામાં a નું મૂલ્ય આપેલું છે log a નું નહીં તો જેમ પ્રીવિયસ દાખલામાં તો એ રીતે નથી a નું મૂલ્ય છે 10:10 માઈનસ ea હવે તમે કહેશો ea કઈથી લાવવાના તો આ જ ea લઈ લેવાના કેટલા 75990 જૂલમાં જ લેવાનું કારણ કે r જૂલમાં છે 75990 divided by 2.303 into 8.314 into તાપમાન કેટલા તાપમાને k નું મૂલ્ય શોધવાનું છે 318 આમાં બી ધ્યાન રાખવાનું ત્રણ તાપમાન આપેલા છે એક જ દાખલામાં 298 308 અને 318 જ્યારે જેની જરૂર હોય ત્યાં એ યુઝ કરવાનું બરાબર છે હવે જો આ બધાનું સાદુરૂપ આપશો જમણી બાજુનું ટોટલ સાદુરૂપ આપશો તો log k ની વેલ્યુ આવશે -1.8782 આમ તો આ બી ડાયરેક્ટ મારામાં તો આન્સર લાયેલો જ છું બટ માઇનસ નો એન્ટીલોગ પહેલી વાર આવ્યો છે બરાબર ને હવે જો બંને બાજુ એન્ટીલોગ લઈએ તો કે બહાર આવી જશે હું જરા એન્ટીલોગ ની સિસ્ટમ તમને બતાવી દઉં એન્ટીલોગ -1.8782 હવે જો આમ તો તમને કદાચ અમુક જગ્યાએ શીખવાડ્યું હશે કે ભાઈ આને 12 માં કન્વર્ટ કરો કશું કરવાની જરૂર નથી 12 માં કેમ કે 12 માં વધારે કન્ફ્યુઝન થશે 12 કરતા એક વસ્તુ સમજો એન્ટીલોગ આ જે આગળ વેલ્યુ આપેલી છે એકચ્યુઅલી -1.8782 નો એન્ટીલોગ જોવાય ના જોવાય કારણ કે એન્ટીલોગ હંમેશા 0.xyzw કોઈ બી વેલ્યુ લખી દઈએ 0 પોઈન્ટ મતલબ .xyzw નો જોવાય આને આપણે 0 પોઈન્ટ સમથિંગ માં કન્વર્ટ કરવું પડશે તો માઇનસ ના એન્ટીલોગમાં શું કરવાનું માઇનસ માં એક નંબર નીચે ઉતરવાનું -2 હવે તમે એક કામ કરો એલસીમાં 2 માંથી 1.8782 માઇનસ કરો તો વેલ્યુ આવશે 0.1218 હવે બીજું એક કામ કરો 0.1218 માઇનસ 2 કરો તો ઉપરનો આન્સર આવી જવો જોઈએ જો અહીંયા આગળ હું ફરીથી બોલું છું મારે લખવાના હતા -9.5 મેં તમને લખાયા -10 અને પછી વત્તા 0.5 કરાયા હું આવું કરું મતલબ આ ઉપરની વેલ્યુ એઝ ઇટ ઇઝ પાછી મળી જાય બરાબર છે આ થઈ ગઈ હિન્ટ કે આ મેં કેવી રીતે કર્યું ઓકે હવે 0.1218 નો એન્ટીલોગ જુઓ તો આન્સર આવશે 1323 0 પોઈન્ટ સમથિંગ નો એન્ટીલોગ પહેલા અને બીજા ડિજિટ ની વચ્ચે પોઈન્ટ મૂકી દે તમે કહેશો -2 કરવાનું તો એને 10 ના માથે બેસાડી દેવાનું એને 10 ના માથે બેસાડી દેવાનું પ્રક્રિયા કયા ક્રમની છે દ્વિતીય ક્રમની છે એનો એકમ કયો આવશે સેકન્ડ ઇન્વર્સ તમે કહેશો કઈથી મિનિટ ઇન્વર્સ કેમ નહીં a ની વેલ્યુ સેકન્ડ ઇન્વર્સ માં આપેલી છે તમે જોઈ લો દાખલામાં બરાબર છે તો આ થઈ ગયું તમારો k વેગ અચળાંકનું મૂલ્ય થઈ ગયું તો ટોટલ કેટલી વસ્તુ આન્સર બોક્સ આમાં બનાવવાનું તમારા ઉપર બરાબર છે ટોટલ કેટલી વસ્તુઓ શોધવાની હતી એ શોધવાના હતા ચલો એ આવી ગયું આને જૂલ કિલોજૂલમાં ફેરવાની જરૂર નથી કદાચ દાખલામાં કિલોજૂલમાં આન્સર એમસીક્યુ એન્ડ 4 ઓપ્શનમાં કિલોજૂલમાં આપેલા હોય તો આપણે કિલોજૂલમાં ફેરવવા પડે બરાબર છે તો આમાં કે શોધવાનો હતો એ શોધવાનો હતો એન્ડ ધેટ્સ ઓલ અબાઉટ 4.29 और मंजिल तक पहुंचने के लिए अब बाकी है सिर्फ सिर्फ एक डैखला तो जिसको अपन खा जाएंगे धनाधन खा जाएंगे बराबर सो 4.30 and here our super 30 of unit number 4 is about to close પ્રક્રિયાનો વેગ 293 થી 313 કેલ્વિન કરતા 4 ગણો થાય છે તો સક્રિયકરણ ઉર્જા ગણો ધારવાનું છે કે સક્રિયકરણ ઉર્જા તાપમાન સાથે બદલાતી નથી તાપમાન સાથે વેગ અચળાંક જ બદલાય આન્સર ચલો શું કીધું છે તમને એ સમજી લઈએ બહુ જ સિમ્પલ કશું આપ્યું જ નથી તમને એવું લાગશે T1 કેટલા છે 293 કેલ્વિન બરાબર T2 કેટલા છે 313 કેલ્વિન ચલો પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ગણવાની છે હા ભાઈ એ બી ખબર પડી આરએનએ સમીકરણ લખીએ તો K2 K1 તો આપ્યું નથી પ્રક્રિયાનો વેગને હું કહી દઉં છું R1 અને 313 કેલ્વિન તાપમાને પ્રક્રિયાના વેગને હું કહી દઉં છું R2 ચાર ગણો થાય છે તો અહીં આગળ 4 લખી દીધું હવે જો પ્રક્રિયાનો વેગ તાપમાન વેગ અચળાંક સાથે વધે તો
તો આના ઉપરથી k1 = 4k2 લખાય। જો પ્રક્રિયા વેગ 4 ગણો વધે તો વેગ અચળાંક બી 4 ગણો વધે છે, બરાબર છે। k1 = 4k2। હવે તમારે k2/k1 ની વેલ્યુ જોઈએ છે। હવે આમાં વધારે સાદુરૂપ આપવાની જરૂર નથી, ચાલો આર્હેનિયસ સમીકરણ, આર્હેનિયસ સમીકરણ અહીંયા ગાડી k2/k1 = 1/4 લખી દો 0.25 તો બી વાંધો નથી। બીજી એક રીત બતાવી દઉં, k2/k1 યાદ કરો મેં કીધું તો 21 ઇમ્પોર્ટન્ટ છે, 21 આર્હેનિયસ ની બર્થ ડેટ છે, યાદ રાખી લેવા। મારી આર્હેનિયસ ની સેમ 2.303 r log શું આવશે અહીંયા ગાડે 21 t2 - t1 divided by t2 1। ચાલો તો વેલ્યુ મૂકવાની અંદર k2 નું શું કરશો, રહેવા દો એમને એમ, નથી આપ્યું તો રહેવા દો। k1 ની વેલ્યુ તો આપેલી છે આપણી જોડે, કેટલી છે 4k2। હવે બોલો k2 એ શોધવાના છે, ડિવાઇડેડ બાય 2.303 r ની વેલ્યુ કેટલી છે 8.314 log t2 - t1। t2 કેટલા છે, હંમેશા વેલ્યુ t2 ની વધારે જ હોય, 313 - 293 ભાગ્યા 313 ઉપર ઓછાકાર નીચે ગુણાકાર 293। આમાં log 2 વખત જોવા પડશે। હવે જો આ જે log 1/4 છે એને log 0.25 કરી અને એનું સાદુરૂપ આપવાનું, એવી રીતે આ જે log ની ટર્મ છે એનું બી સાદુરૂપ, એન્ડ ફાઇનલી એની વેલ્યુ આવશે 52800, કદાચ મારું ને તમારું થોડુંક અલગ પડે, 863.4 કિલો જૂલ જૂલ પર મોલ, જૂલ પર મોલ। અને જો કિલો જૂલમાં ફેરવવી હોય તો 1000 વડે ભાગી દઈએ તો આન્સર આવશે 52.863 કિલો જૂલ પર મોલ। એન્ડ ફાઇનલી આખો યુનિટ 4 ગિફ્ટ પેકમાં રેડી થઈ ગયો। આના એક બી દાખલાનો માર્ક તમારો જવો ના જોઈએ। હવે ધીરે ધીરે યુનિટ 2 અને યુનિટ 3 ના પણ સ્વાધ્યાય is on the way, બરાબર છે, યસ। યુનિટ 2 અને યુનિટ 3 બધા ચેપ્ટરના પહેલા હું સ્વાધ્યાય કરાઈશ, પછી ધીરે ધીરે જેમ જેમ ટાઈમ મળે એમ આપણે ચેપ્ટર્સની સ્ટાર્ટ કરીશું। પણ મારું પ્લાનિંગ એવું છે કે ચેપ્ટર્સ તો કદાચ તમે તમારા સ્કૂલ ક્લાસમાં શીખતા હશો, તો બેટર છે હું અહીંયા આગળ તમને ક્વેશ્ચન આન્સરની પ્રેક્ટિસ કરાવું, કારણ કે એક્ઝામ કોઈ બી હોય, ચાહે બોર્ડ હોય ચાહે કોમ્પિટિટિવ સેક્શન હોય, જે વસ્તુ તમને જીતાડશે એ છે તમારી ક્વેશ્ચન આન્સર એમસીક્યુ દાખલાની પ્રેક્ટિસ, બરાબર છે। તો આના પછી હું એવો ટ્રાય કરીશ, સ્વાધ્યાય સિરીઝ પૂરી થાય પછી ધીરે ધીરે હું એક્ઝામ્પલર સિરીઝ ચાલુ કરીશ। એક્ઝામ્પલર શું છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે। એક્ઝામ્પલરમાંથી ઘણી વખત ઇવન આ લાસ્ટ જે બોર્ડની એક્ઝામ થઈ એમાં બી સીધે સીધા એમસીક્યુ અથવા સીધે સીધા દાખલા પૂછાય છે સ્વાધ્યાય અને એક્ઝામ્પલરમાંથી, એટલે જ મેં સ્વાધ્યાય અને એક્ઝામ્પલરને પહેલા પકડ્યું, બરાબર છે। ઓકે, સો ધેટ્સ ઓલ ફોર યુનિટ નંબર 4। અહીંથી આપણે ક્લોઝ કરીએ। વ્યસ્ત રહો, મસ્ત રહો, જબરદસ્ત રહો, બાય।